Alam ko sakit sa tama na ako ko sa batang to na harang kada na lang pagka sakit na tera mo ta સમય જોઈ લો હવા એક થઈ ગઈ છે ઘરમાં મસ્ત મજાનો શું છે બાર બહુ તડકો છે તો બીજી તમને ખાલી ખાસ વાત કહું હા તો મિત્રો હવે આપણે છે ને સિગરેટ અટેક કરવાની છે સિગરેટ એટલે કે આમ દુઃખીની વાત છે કહેવાની છે કે હમણાં છે ને મિત્ર આપણે જેલમાં નથી જવાનું કારણ કે છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મોટી એટલે છે ને હું આજે જે પ્રોબ્લેમ થઈ છે ને એના વિશે આખી કહાની કહેવાનો છે જે આપણે ના જેલ ગયા હતા ને થયું તો આપણે હું નહોતો ગયો અને આપણે મામાને ગયા હતા ભાવમાને મારા તે એની સાથે એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે તો ચાલો હું તમને શરૂથી વસ્તુ કહું અને એન્ડ સુધી વસ્તુ કહું તો તમે છે ને વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એન્ડ સુધી અને બધી વસ્તુ કેસ કેવી રીતનું થયું કેવી રીતનું આ બધું થયું જ નહીં બધું તો ચાલો વ્લોગને આ ચાલુ કરીએ ને એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને આગળ શેર કરજો ચાલો હવે વિડીયોને આપણે આગળ વધારીએ હા તો મિત્રો એમાં થયું એવું હતું કે કેટલી તારીખ હતી તો આપણે નથી ખબર પણ 3 દી પહેલાં મિત્રો છે ને આ થયું બધું 3 દી પહેલાં એટલે આ 3જો દિવસ છે મિત્રો અને થયું એવું મિત્રો કે છે ને હમણાં બે દિવસથી છે ને મિત્રો આપણે 5 વાગ્યાનું હતું અને 5:30 વાગે છે ને પેલા 4:30 વાગે છે ને મિત્રો ફેરો ભરવા આવ્યા આ બધી વાત છે ને મિત્રો આપણે કીધી જ ને એટલા માટે હું તમને કમસ આપણે વાત મળી બધી આમ એટલે કીધું બધું એને હું તમને કમસ તો 4:30 થયા હતા ને ત્યારે છે ને મિત્રો ભાવમાં ને બીજા હતા જે આપણે દાડીએ જઈએ છીએ બધા હતા એટલે કે આશરે 5-6 જણા હતા અને એ બધા છે ને મિત્રો ફેરો કરવા માટે આવ્યા અને ફેરો કરવા માટે છે ને મિત્રો તે આપણે પાણી ભરવાનું હતું ટાંકા એટલે એ ટાંકા ભરી અને ગયા જેલવે તો જેલવે છે ને મિત્રો જતા છે ને આપણે જે જેલ આગલો મોરો છે ને અને આપણે જ્યાં ઘણી વખત વિડીયો પણ તમે જોવો છો આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ જો તમે ચેક કરજો અને વિડીયોમાં મિત્રો છે ને ચેક કરજો તમે આ ઓલા આપણે વિડીયો છે ને જ્યાંથી ઉતારવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને આમ બોટ ફરે છે ને ના મિત્રો છે ને એ મશીન છે ને મિત્રો પડી ગયું એટલે કે મશીન છે ને મિત્રો 2 રાખીએ છીએ અને 2 મશીન રાખીએ છીએ ને એના વિશે છે ને મિત્રો એમ છે કે 2 મશીન હતા ને મિત્રો તે એક મશીન છે ને મિત્રો બગડી ગયું હતું ને એટલે છે ને જ્યાં તે ગયા ને 12 વાગે છે ને મિત્રો બપોરે છે ને મૂક્યા હતા અને 2 સાઈડ છે ને મિત્રો એક રહી જ્યાં પાછલો ભાગ છે ને 2 સાઈડ એક રહી અને મિત્રો છે ને સાઈડમાં રહેતું અને આ છે ને મિત્રો એક મશીન મૂક્યા ને એ પછી છે મિત્રો આ મશીન છે ને વેસ્ટમાં લઈ લીધું એટલે મિત્રો છે ને તા આપણે કાપી ગયા છે આપણે મોરાની વાત હતી ના આપી ગયા હતા અને નાથી તમને કમ કે પછી છે ને મિત્રો મશીન છે ને શું થયું નહીં કંઈ ખબર નહીં મિત્રો છે ને ડાયરેક્ટ છે ને મિત્રો મશીન છે ને પાણીમાં વહી ગયું અને પાણી પણ મિત્રો કેટલું ઝાકમાં હોય તમને ખબર હશે કેટલી પાણી લાગે છે એટલે મિત્રો છે ને પાણી એવું લાગતું હતું ને ઓળી પણ છે ને મિત્રો હાવ છૂટી પડી ગઈ હતી મશીન જ નહોતું એની હાથે છે ને મિત્રો ના જટી છે ને ના વેલ પડી ગઈ એટલે આ ચમત્કારી વાત કહેવાય અને માતાની દયા હોય એટલે કંઈ ન થવા દે પણ ઓળી તો જ મિત્રો છે ને સેફલી છે ને મિત્રો પાર્ક થઈ ગઈ ને વાત રહે મશીનની તો મશીનને છે ને મિત્રો ભાવમાં છે ને મિત્રો મશીનને કાઢવા માટે છે ને મિત્રો દરિયામાં પડ્યા હતા એટલે 3 માથોડી જેટલા છે ને મિત્રો અંદર ગયા છે 3 માથોડી જેટલા તોય છે ને મિત્રો મશીન એટલે કે તરી જાય ઊંડના ના ખાસ કરીને ઊંડો તો બહુ છે મિત્રો પણ આમ તોય છે ને મિત્રો તરી જવું નહીં અને આપણે માપતા ન રહે પણ 3 માથોડીનું કહેતા હતા ને અંદર કહેતા હતા કે એકલું ખડા જ હતું પાંડા ને એવું જ હતું તો એમ કહેતા હતા અને પછી તો શું થાય મિત્રો મશીન તો ન હાથમાં આવ્યું અને પછી ઓળી ના હતી અને મશીન પણ નહોતું એટલે બીજા બિહારી પણ ના હતા તો એ લોકોના આણવા ને એ મિત્રો છે ને ટફ વાત હતી એટલે કે આવી જ નહીં કે ઇમ્પોસિબલ છે કારણ કે મિત્રો છે ને પાણી એટલું જતું હોય મશીન ન હોય અને હાથે એ બરસી બેસીને મિત્રો ઓળી હાલે જ નહીં કારણ કે મિત્રો ઓળી મોટી અને પાણી લાગે એટલે બરસી હાંકવી છે મિત્રો બહુ મુશ્કેલ થઈ જાય એટલે મિત્રો છે ને પોલીસવાળા છે ને મિત્રો દીવના એવી છે ને મિત્રો એક ઓળી મોકલી અને ઓળીમાં છે ને મિત્રો તે કેરો હશે કેવી રીતે બધું આમ બાંધીને પીગાડી કાંઠે માન કરીને
તો હવે અત્યારે મિત્રો છે ને મશીન કાંઈ નથી, એટલે મિત્રો છે ને હમણાં રજા છે અને સેફલી છે ને મિત્રો બધા છે ને મિત્રો સેફલી બસી ગયા છે. અને બીજું તો આપણે શું કહીએ તમને કે આ હોળી છે ને મિત્રો, હોળી વાર જે લઈને આવ્યા ને એ મિત્ર છે ને બીતા હતા કે કેમ આ બધું કર્યું હે એમ. તો એ ભાઈ કે એટલા બધા નહીં લેવાય, તો કે તું આમાં હોય હું ઈમાં હોય ભાવ માંગે. પછી એ હોળી હાકીને લઈને આવ્યા કાંઠે અને પોલીસો પણ આવ્યા હતા. તો બિહારી હતા એ બધા પણ સેફલી બસી ગયા. પાછું મિત્રો છે ને પાણી પણ ભર્યું હતું, એટલે હોળી મિત્રો છે ને જે જગ્યાએ હેલ્પ પડી ને એ બહુ મિત્રો છે ને ચમત્કારી વસ્તુ છે. બાકી હોળી છે ને મિત્રો હેલ્પ પડે જ નહીં, કારણ કે પાણીની હારે હારે છે મિત્રો વહી જાય અને એ છે ને મિત્રો હોળી ડુબાડી દે ડાયરેક્ટ દરિયામાં, એટલે પાણી જતો એટલે આમ નમે એટલે પાણી ભરાઈ જાય મિત્રો. તો પછી તો મિત્રો છે ને પોલીસોને બધા આવ્યા હતા અને હોળી બીજી હતી એમાં બધીને લઈ કાંઠે પીગાડ્યા. અને પછી તો મશીન તો હવે એક છે અને બીજું છે ને મિત્રો લેવાનું છે. અને મશીન મિત્રો છે ને 15નું કે એમ કંઈક છે બીજું લેવાનું. આ 9.9નું હતું, 1.5 લાખનું મશીન આવે આ નવું. અને સેકન્ડ હેન્ડ લીધું હતું એટલે વાંધો નહોતો આવ્યો. હવે બીજું છે મિત્રો 1,25,000નું છે, બીજું લેવા જવાના છે હમણાં, કે હવે હિસાબ આવી જાય એટલે પગાર આવી જાય ભાવમાં, એટલે આપણે છે મિત્રો એ લઈ અને પાછું આપણે કામ ચાલુ કરવાનું છે. બીજું મશીન છે પણ એ મિત્રો છે ને સામું કરવા મૂક્યું 40-50,000નો ખર્ચ છે એમાં. એ મશીન મિત્રો મૂકી આવે ને આ મશીનમાં આવું રીતનું થયું છે. તો આવી રીતનું છે અને હમણાં છે મિત્રો આપણે રજા છે, કાલે લગભગ તો રજા જ રહેશે. તે ક્યારે ક્યારે રજા રહેશે હું તમને બતાવતો રહ્યો. અને બીજી પણ એક વાત કહી તમને કે આ જન્માષ્ટમી ને બધું આવે છે એના વિશે પણ હું તમને તો જન્માષ્ટમી વિશે મિત્રો છે ને વાત કરીએ ને, તો જન્માષ્ટમી મિત્રો છે ને હવે ટૂંક જ સમયમાં આવે છે અને રક્ષાબંધન પણ આવે છે 28 તારીખે. અને આજે મિત્રો છે ને 26 તારીખ છે અને આપણો સેલેસનો પણ 26મો દિવસ છે. અને 30 તારીખ હશે તો 30 તારીખ આપણો સેલેસ પૂરો થાય અને 31 તારીખ હશે તો 31 તારીખ આપણો સેલેસ પૂરો થશે. અને સેલેન્સ પૂરો થશે ને એ દાડે પણ આપણે તમને કહી દઉં લાસ્ટ સેલેન્સનો દિવસ છે. અને એના પછીનો છે ને મિત્રો એક આપણે ચેલેન્જ લેવાનું છે ને બીજો ચેલેન્જ લેવાનો છે. એ તમને હું કહી દઈ, આ ચેલેન્જમાં આપણે એક મિસ્ટેક થઈ છે એ તો તમને ખબર જ છે. બીજી આખી ક્લિપ હતી કટ થઈ ગઈ હતી, તો એવી રીતનું હતું. તો એક ગલતી છે, બીજી તો ગલતી આપણે નથી કરી. 7 મિનિટની ઉપરનો વ્લોગ છે જ દર વખતે, અને હવે તો આપણે રેગ્યુલર વ્લોગ બનાવવાના છે, આમે પણ બનાવીએ છીએ. અને કાલે લગભગ નહીં જવાનું થાય તો હું તમને વ્લોગ બનાવીને બતાવી દઈ. કાલે આપણે કોમ્પ્લેક્સ આવી જશું નિશાળે, કેવી રીતનું બધું થઈ ગયું છે ને કેવી રીતનું છે ને બધું મિત્રો છે ને બતાવીશ તમને. અને જન્માષ્ટમીમાં છે ને મિત્રો હવે કાર્યક્રમો પણ છે. એ કાર્યક્રમ વિશે આપણે વધારે તો ન કહીએ કે, કારણ કે મિત્રો છે ને સ્વાધ્યાય કરતા હોય ને એના સ્ટીપલા આવે, સ્ટીપલા કરવાનું હોય છે, એના વિશે આપણે વધારે ન કહી શકીએ. પણ આપણે છે ને મિત્રો કરવાનું છે એ તો આપણે નહીં બ્લોગમાં બતાવી શકીએ, કારણ કે વિડીયો ઉતારવાનું બનાવ્યું, કારણ કે મિત્રો છે ને બહાર ન પાડી શકીએ, એટલે મિત્રો એ નહીં ઉતારીએ. અને આપણે જન્માષ્ટમી વિશે છે ને મિત્રો આપણે જે મટકીને ફોડતા હોય ને એ બધું આપણે છે ને ટોટલી વસ્તુ બતાવી દઈશું. અને રક્ષાબંધન પણ આવે છે અને એક રાખડી પણ છે જે જવાનું હોય એ લોકો બાંધી દે નહીં. તો આવી રીતનો આજનો વ્લોગ હતો. અને હાઈપ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ, બધા મિત્રોને